આજે ગુરુ પૂર્ણિમાના એક પવિત્ર દિવસે મહારુદ્રાણી જાગીરના જે મંદિર છે ત્યાં વર્ષોથી જે હું નાનપણથી જોતો આવું છું તેમ અહીં પહેલાં ધર્મેન્દ્રગીરી બાપુ ના સાનિધ્યમાં જે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવતી માતામાં હતા તેમ અહીં 4 જોગડીઓ જ્યારે મંદિરમાં બેઠેલા છે ત્યારે આ વિસ્તારને આહિર સમાજના આ ગામોને અહીં અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધાનું આ એક મંદિર છે અને આ જગ્યાની અંદર ઘણી બધી સારી પ્રવૃત્તિઓ થાય છે, શિક્ષણ, ગૌશાળા, અન્ય. અને અહીં અત્યારે જે ગાદીપતિ છે આપણા લાલગીરી બાપુ જે બિરાજમાન છે અને એમને આ વિસ્તારની અંદર ખૂબ જ એક સનાતન ધર્મનું ધજા ઉપાડેલી છે અને લોકોને અને આહિર સમાજને 18 વર્ણને જે ખૂબ પ્રેરણા આપે અને સનાતન ધર્મનું જે કામ કરી રહ્યા છે એ આજે અહીં ગુરુ પૂર્ણિમાનો એક પવિત્ર દિવસ છે. બધા ગુરુના જે ગુરુ વંદન કરતા હોય છે એ ગુરુ વંદનાનો કાર્યક્રમ હોય છે અને જે દર વર્ષોથી હોય છે. અહીં આહિર સમાજના આગેવાનો, માતાઓ, બહેનો, શ્રદ્ધાળુઓ 18 વર્ણના લોકો ગુરુ પૂર્ણિમાને આવી અને આ ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસને એક પ્રસંગે ઉજવી રહ્યું છે. હિન્દુ સનાતન ધર્મનો આપણે જેને સૌથી મોટો તહેવાર કહી શકીએ, જેને પર્વ ઉત્સવ કહી શકીએ એવા ગુરુ પૂર્ણિમા આજના પાવન દિવસે આપણે જેના થકી જેમની આંગળી પકડીને આપણે આગળ આવ્યા હોઈએ, સમાજમાં આવ્યા હોઈએ અને દુનિયા સામે આપણે આવતા હોઈએ એવા આપણા ગુરુને પૂજન કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આજની આ રુદ્રાણી જાગીર વિશે હું તમને વાત કરું તો આ એક એવી જગ્યા છે કે અહીં આવનાર હરેક વ્યક્તિ એ ધારાસભ્ય હોય, કલેક્ટર હોય કે સામાન્ય ખેત મજૂર હોય, પરંતુ જ્યારે મા રુદ્રાણી, મા આશાપુરા, મા ચામુંડા અહીંની જે પાવન ધરામાં પધારે ત્યારે એને મનથી એવું ફીલ થાય કે મારી આ પોતાની જગ્યા છે. આપે જોયું કે અહીં કોઈ આગેવાન નથી, બધા સ્વયંસેવકો છે. કોઈ ધારાસભ્ય હોય કે સામાન્ય માણસ હોય કે ઉદ્યોગપતિ હોય, હરેકને પોતાનાપણું ફીલ થાય. આ ધરતીની મહાનતા છે કે અહીં આવનાર સૌ સરકાર આ રુદ્રાણી જાગીરમાં ઘણા વર્ષોથી ગૌશાળા, સ્કૂલ, ઉત્તર બંધાદી સ્કૂલ, હોસ્ટેલ તમામ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ખૂબ રાહત દરે ચાલુ છે અને હજારો ગાયો છે આ સંસ્થામાં. કોઈ પણ જગ્યાએ જે લોકો ગાયોનો કે ગૌધનનો જે સેવા ન કરતા હોય એવું હંમેશા આ જાગીરને પહેલી પસંદ કરે છે કે અમારા ગૌધનને અમે રુદ્રાણી જાગીરે આપીએ, જેના કારણે અમારી ગાય કે અમારો પશુધન, અમારો ગૌધન દુઃખી નહીં થાય. તો એવી આ મહાન જગ્યામાં આજે પરમ પૂજ્ય ગુરુ લાલજીરી બાપુના સાનિધ્યમાં અમે સૌએ ગુરુ પૂજન કર્યું. આજે અમે આ દિવસે, આ ગુરુ પૂર્ણિમાના મહત્વ દિવસે હું આદરણીય સ્વર્ગીય રૂપાભાઈને પણ યાદ કરીશ. પરમ પૂજ્ય ગુરુ, અમારા સૌના ગુરુ આચાર્ય ધર્મેન્દ્રગીરી, એમની બંનેની વટવૃક્ષ, એમની બંનેની મહેનતના કારણે આજે જગ્યા વિશાળ વટવૃક્ષ બની છે. આજે બંને મહાપુરુષોને અમને ખોટ વર્તાય છે, કારણ કે જે કામ પરમ પૂજ્ય ગુરુ ધર્મેન્દ્રગીરી બાપુ અને અમારા સૌના અને કચ્છના આદર્શ વ્યક્તિત્વ એવા રૂપાભાઈ ચારે જે કામ કર્યું હતું એ કામના એનું જે કામ કરેલ છે એના સાયણામાં અમે લોકો સૌ લાભ લઈ રહ્યા છીએ. અમારી સાથે આ વિસ્તારના તમામ લોકો કોઈ પણ નાત જાત ધર્મ જોયા વિના તમામ સર્વ 18 વર્ણની પ્રજા જ્યારે અહીં આવે છે ત્યારે હું એટલું જ કહીશ કે ગુરુ દિવસે, આ ગુરુ પૂર્ણિમાના દિવસે સૌ સનાતની ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે તમારી ગુરુ ગાદીનું મહત્વ ક્યારે ભૂલતા નહીં. આજે આપણે જ્યારે અંધશ્રદ્ધામાં ધકેલાઈ રહ્યા છીએ, ઘણા બધા લોકો અંધશ્રદ્ધામાં જઈ રહ્યા છે, એ વખતે હું એટલું જ કહીશ કે અંધશ્રદ્ધાને મૂકી અને આ ગુરુ મહત્વ અને ગુરુ મહત્વને આપણે સમજીએ અને આપણે ગુરુ ગાદીનું મહત્વ જાળવીએ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. ગુરુને વંદના કરવાનો પવિત્ર દિવસ એટલે આજે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના દિવસે જે યુવાનો આજના સનાતન ધર્મ તરફ ફરીથી વળ્યા છે ત્યારે તેમને જે આદર્શ હોય, તેમના ગુરુ હોય, તેમને ગુરુ પૂજન કરવાનો આજનો આ મહત્વનો દિવસ ગણાય છે. આજે કચ્છનો ઐતિહાસિક ધામ એટલે મા રુદ્રાણી જાગીર મધ્યે અમે આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. રુદ્રાણી જાગીરમાં હજારો લોકો આજે દર્શન કરી અને ગુરુની વંદના કરે છે, જ્યાં ખૂબ જ સારી સેવાકીય પણ પ્રવૃત્તિ થાય છે. ગૌ સેવા હોય કે અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ હોય તે આજે રુદ્રાણી જાગીર મધ્યે થાય છે. ત્યારે આજના સમયમાં યુવાનોને પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહી અને સનાતન ધર્મ તરફ વળી અને સૌ પોતાના ગુરુને ગુરુ વંદના કરે અને ગુરુનું પૂજન કરે તેવું આહવાન કરીએ છીએ. અને સમગ્ર ગુરુ પૂર્ણિમાના જેમની પાસેથી
કાંઈ પણ શીખ્યું હોય તેને પોતાના ગુરુ માની અને એક આદર્શ બનાવે અને આ દેશના સનાતન ધર્મનો વ્યાપ વધે તેવી સૌને પ્રાર્થના. આજે અષાઢ સુદ પૂનમ એટલે જેને આપણે સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. આદિ અનાદિથી આ તહેવાર ઉજવાતો આવ્યો છે. તો અમારું આ ગુરુસ્થાન રુદ્રાણી જાગીર મધ્યે આજે વર્ષોની પરંપરા મુજબ આજે ભવ્ય સંતવાણીનું આયોજન, સત્સંગનું અને મહાપ્રસાદનું આયોજન રાખેલું છે, જેમાં દેશ વિદેશ અને સમગ્ર ગુજરાતમાંથી આજે ભક્તો અને સેવકો પધારેલા છે. માં ભગવતીને પ્રાર્થના કરીએ કે કચ્છ આમ તો કચ્છડો 12 માસ કહેવાય છે, પણ એમની કૃપાથી આ વર્ષે સારો વરસાદ વરસે એવી આપણે એમને પ્રાર્થના કરીએ અને આ વિસ્તાર ઉપર અને આ રાષ્ટ્ર ઉપર સદાય એમની કૃપા વરસતી રહે તેવા શુભાશીષ.